નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ અમેરિકી સૈન્ય કાર્યવાહીની ટીકા કરી પશ્ચિમ એશિયામાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારાની ચેતવણી આપી. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા સૈન્ય સંઘર્ષ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે શ્રીનગર ખાતે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્ર પર બળજબરીથી કબજો કરવો અથવા તેના આંતરિક મામલામાં લશ્કરી હસ્તક્ષેપ કરવો તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. અમેરિકાના વર્તમાન વલણને તેમણે ભૂતકાળમાં વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી સાથે સરખાવીને પશ્ચિમી દેશોની સામ્રાજ્યવાદી નીતિની આકરી લોચના કરી હતી. રાજકીય વિશ્લેષણ અનુસાર અબ્દુલ્લાનું નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે હિન્દ મહાસાગરમાં ઈરાની જહાજ પર થયેલા હુમલા બાદ દક્ષિણ એશિયામાં રાજદ્વારી ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો વિશ્વની મહાસત્તાઓ સંયમ નહીં જાળવે તો પ્રાદેશિક સંઘર્ષ ખૂબ જ ઝડપથી વૈશ્વિક યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે. તેમના મતે પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો વચ્ચેનો આ સીધો ટકરાવ માનવજાત માટે વિનાશક સાબિત થશે અને તેની સાથે સૌથી વધુ અસર ભારત જેવા પડોશી રાષ્ટ્રો પર પડશે. भारत सरकार का काम है, हमें ध्यान देना चाहिए. वो एक इंडिपेंडेंट मुल्क है, उस पर आक्रमण किया है अमेरिका ने और सोचना जो गलत है किसी देश के ऊपर अपना कब्जा करना. ने वेनेजुएला पे भी यही किया है और अफसोस है दुनिया में मिलेगा क्योंकि हो सकता है ये दुनिया की जंग शुरू होता है, थर्ड वर्ल्ड वॉर होता है, तो पता नहीं. मुसलमानों में है, गुस्सा है और वो प्रदर्शन कर रहे हैं. और प्रदर्शन होना चाहिए तो अमन से होगा, वही एक बड़ी बात.